સાહેબ પહેલા તો સ્થાપના ક્યારે થઈ? ઉત્તરાયણના પછીના દાડે 2026. અલા ના ડખો નો કરતા 1875 ભૂલાય નહીં 1875. ઓકે સાહેબ ડન છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના મતલબ કે પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય હેઠળ આવે છે એના મંત્રીનું નામ તમને કોમેન્ટ કરીને કહી દો. હાલો ભાઈ જલ્દી. આ પણ યાદ રાખજો મૃત્યુંજય મહાપાત્ર. આના મંત્રાલયના મંત્રી કોણ છે? આનું નામ કહી દો યાર જલ્દી. ડન છે. જીતેન્દ્રસિંહ કોણ છે? જીતેન્દ્રસિંહ ડન છે. કેટલામો 151મો સ્થાપના દિવસ ઉજવેલો છે સાહેબ? ઇન્ટરનેશનલ ઇન્ડિયન મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી છે ને, કઈ જગ્યાએ વરસાદ આવી કે? ઉનાળો છે ક્યાં વરસાદ તોય આવી કે? શિયાળો છે. અચ્છા આ જિલ્લામાં વરસાદની બહબહાટી બોલી શકે છે. ઓકે સાહેબ. કઈ જગ્યાએ સાયક્લોન બની શકે છે? કઈ જગ્યાએ લો પ્રેશરના કારણે સાયક્લોન બની શકે? કઈ જગ્યાએ હાઈ પ્રેશરના કારણે સાયક્લોન બની શકે? રાઈટ. તો આ આગાહી કરવાનું કામ આ મોસમ ભવન સાહેબ નવી દિલ્હી ખાતેથી આવી બધી માહિતી આપણને આપે. કોણ? આઈએમડી. રેડી છે? ઇન્ડિયન મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ. ભૂલાય નહીં. 151મો સ્થાપના દિવસ ઉજવેલો ભૂલતા નહીં. આ જ દિવસે સાંભળજો તમને બધાને કદાચ ખબર જ હશે. અહીંયા આપણે લખી નાખીએ આટલામાં 15 જાન્યુઆરીએ અતિ મહત્વનો દિવસ ઉજવાય. કયો દિવસ? આ 15 જાન્યુઆરી છે. આ 15 જાન્યુઆરી આ જ દિવસે અતિ મહત્વનો દી અંબાલાલ કાકાને મૂકવાય જયશ્રીબેન. આ 15 જાન્યુઆરીએ બીજો કયો દિવસ ઉજવાય છે? જલ્દી કોમેન્ટ કરીને મને કહી દો. નામ તમારે કહેવાનું કદાચ તમને ખબર જ હશે એવી મને આશા છે. 15 જાન્યુઆરી 1949 માં ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. કોણ? કે એમ કરિયપ્પા. કોણ બન્યા હતા? કે એમ કરિયપ્પા. કદાચ તમે બધાએ નામ સાંભળેલું હશે. આમના માનમાં આ 15 જાન્યુઆરીએ સાહેબ આર્મી દિવસનું આયોજન થાય છે. કે એમ કરિયપ્પા. કદાચ તમે નામ સાંભળેલું હશે. અને આ કે ઉપરથી યાદ રાખો કે આ કરિયપ્પાના ક ઉપરથી યાદ રાખો. પણ તમને યાદ રહી જાય કર્ણાટકના છે. કયા જિલ્લાના છે? કોડાગુ જિલ્લાના છે. આ આર્મી દિવસનું આયોજન થાય ભૂલતા ને 15 જાન્યુઆરીએ. અને 15 જાન્યુઆરી 1875 મતલબ કે આઈએમડી નો સ્થાપના દિવસ. મોટા ઉપાડે આ યાદ રાખજો. ડોનમાં આખા વિશ્વમાં મોટા ભાગની સેનાના પપ્પા છે. આ પપ્પા ભૈરવ બટાલિયન જેવી તેવી નથી. રાઈટ. કઈ બટાલિયન? ભૈરવ બટાલિયન. આ પણ નામ એક તમે નોટ કરજો. ડ્રોનમાં માસ્ટર છે. આર્મીની વાત થઈ તો આર્મીના હેડ કોણ છે? ઉપેન્દ્ર દ્વિવેદી. ભૂલાય નહીં. અને હા જો ધ્યાન આપજો. આ 15 જાન્યુઆરીએ આ વખતે જે 2026 માં આર્મી દિવસ ઉજવવાનો ને ત્યારે 2026 ને એક વર્ષ ઘોષિત કર્યું. તમારા માટે બહુ કામનું. 2026 ને એક વર્ષ જાહેર કર્યું. 2026 ને એક વર્ષ જાહેર કર્યું. આ નામ તમને કદાચ ખબર હોય તો કોમેન્ટ કરો. નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ. સેન્ટ્રિસિટી મતલબ કે કેન્દ્રિત કરવું. કેન્દ્રિતતા મતલબ કે નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટી. નેટવર્કિંગ ઉપર કેન્દ્રિત, ડેટા ઉપર કેન્દ્રિત. આનું વર્ષ જાહેર કરેલું ભારતની આર્મીએ, ઇન્ડિયન આર્મીએ કયા વર્ષને? આ વર્ષને 2026.